નમસ્કાર. મને જોઈ તેમજ સાંભળી રહેલા તમામ દર્શકોને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. નટો અને જટો બે ગામના ચોરે બેઠા હતા. હાવ નાનું એવું ગામડું, એનો ભાંગેલ તૂટેલ ચોરો, એમાં નટો ને જટો. સાહેબ, નખ કાપવા સિવાય બેમાંથી એકઈને કાંઈ કામ નહીં. એ પાછા એકબીજાના ટેકે બેઠા હતા, એકબીજાનો વાહનો ટેકો કરીને નટો ને જટો બેઠા છે. જો ગામમાં આવી જે આઈટમ હોય ને, હાવ નવરી બજાર, એ જે વાતું કરે ને, એ ક્યારેક તમે જો કાન દઈને સાંભળો ને, તો તમારે જગદીશ ત્રિવેદીને કે દુનિયાના કોઈ હાસ્ય કલાકારને સાંભળવાની જરૂર નહીં. એ બે જણા બેઠા બેઠા વાતું કરે. નટાએ જટાને કીધું કે આજે ગામમાં કંઈ બાજણું થયું. બાજણું એટલે ઝઘડો. એટલે જટાએ કીધું કે ના રે ના, આપણું ગામ તો ગોકુળિયું ગામ છે, આપણા ગામમાં કોઈ દી કોઈ બાજે જ નહીં. એટલે નટાએ કીધું કે પોલીસ સ્ટેશન માણા ભેગું થયું હતું ને ખોડુભા જમાદાર છે ને આપણા, એ ટેબલ ઉપર લાકડી પછાડતા હતા, તો મને એમ થયું કે કદાચ ગામમાં બાજણું થયું હોય. આટલું ઓલાએ કીધું. પછી જટો બોલ્યો કે હા, એ છે ને આ પૌલાવાળું. એટલે નટો કે શું પૌલાવાળું? પૌલાનું વહુ નહીં, રૂખી, એ હવારે ભેંને પાણી પાવા જાતી હતી. આ ભેંને પાવા જાતી હતી. કદાચ મારા એનઆરઆઈ શ્રોતાજનોને કદાચ એજ્યુકેટેડ મોટા સિટીના લોકોને ન સમજાય એટલે હું ગુજરાતીનું ગુજરાતી કરી દઉં. ભેંસને પાણી પીવડાવવા જતી હતી. એટલે ઓલાએ કીધું કે પવાની વહુ રૂખી નહીં, એ ભેંને પાવા જાતી હતી. અને એમાં ભેં છે ને બજારની વચ્ચોવચ પોદળો કર્યો. બોલો, હવે ભેંને થોડી ખબર પડી, જાનવર છે, ક્યાં કરાય ક્યાં ન કરાય. એટલે નટાએ કીધું કે ના, ભેંનો તો વાંક ન કહેવાય, કારણ કે અમુક માણાને ક્યાં ખબર પડે. પણ પછી શું થયું તો કે તગારું ભરાય એવડો મોટો પોદળો કર્યો. એટલે રૂખીને વિચાર આવ્યો કે આ ઘરે લઈ જવાય, પણ હવે અત્યારે આ ભેં પાવા જઉં છું તો અત્યારે તો ન લઈ જવાય, એટલે વળતા લઈ લઈશ એમ કરીને રૂખી તો ભેં પાવા જતી રહી. પણ આપણા ગણે કાકી નહીં, કયા ગોરધનના બા, હા ગોરધનના બા ગણે કાકી, એ ભેં પાઈને પાછા આવતા હતા. અને એમને બજારની વચ્ચે હોય આવડો મોટો આ તગારું ભરાય એવડો મોટો પોદળો જોયો ને, એટલે એને લાલચ થઈ કે આ લઈ લેવાય. પણ તગારું તો હોય નહીં. એટલે આપણી જે ગામડાની જે પ્રણાલી છે ને, આપણી રૂઢી, એ પ્રમાણે બાજુમાં જ હાઠીકું પડ્યું હતું. એટલે તરત જ ગણે કાકીએ હાઠીકું લઈ અને આમ પોદળા ફરતું કુંડાળું કરી અને પોદળાની અંદર હાટીકું ખોસી દીધું. અને તગારું લેવા ગણે કાકીના ઘરે ગયા કે બહેનને બાંધતી આવું અને તગારું લેતી આવું. એટલે નટો જટાને કેવું, હું તને એ પૂછું છું કે આ બાજણું શેમાંથી થયું? તો કે કહું છું એ જ કહું છું તને, આ મૂળ તો આમાંથી જ થયું. ગણે કાકી ઘરેથી તગારું લઈને આવ્યા અને પોદળો ભરતા હતા. અને એ વખતે બરાબર રૂખી એની ભેં લઈને આવી અને એ જોઈ ગઈ. એટલે રૂખીને તરત જ વિચાર આવ્યો કે આ મિલકત તો મારી કહેવાય ને, ભેં તો મારી ને, આના ઉપર હક મારો. એટલે તરત જ રૂખીએ ફેરવીને ગણે કાકીને પાટું મારી. એટલે જટો કે પાટું મારી? કે હા, પડખામ પાટું મારી. અને પછી ગણે કાકી જાયલા રહી. ગણે કાકીનું શરીર કેવું લોંટકું, રૂખીને કાંખમાં તેડી લેવું. એટલે ગણે કાકીને રૂખી બે બથોબથ આવ્યા ને ત્યાં તો આ બાજુથી રૂખીનો વર પૌલો ને એના હાહારા ધરમસિંહભાઈ ને, આ બાજુથી ગણે કાકીનો વર વશરામ ને એના હાહારા ધૂડાભાઈ, અન માણા થયું ભેગું. અને બટાઝટી બોલી બજાર વચ્ચે અને અલગોઠિયા મીંડા ખાવા. તો જે મુદા હાટું થઈને બાયજા હતી એ મુદો જ વિખણ સુખણ કરી નાખ્યો. બોલો, બજારમાં કાંઈ અવશેષ ન જડે એવો કરી નાખ્યો. અને ઢીકા પાટું, કોકના મોઢા હોજી ગયા, કોકને લોહી નીકળ્યા,
આ મામલો પછી વાતે ગાતે પોલીસ સ્ટેશન ગયો. પહેલાં તો પૌલો ગયો, ખોડુભાને કે અમને માર્યા, પોદળો અમારો, એના ઉપર હક અમારો, અને તોય અમને માર્યા. ખોડુભા કે જો ભાઈ, મેં એવું સાંભળ્યું છે કે રૂખીએ ગણેશ કાકીને પડખામ પાટું મારી તીકની સાચું કહેજે. તો કે કદાચ ક્રોધમાં આવી ગઈ હોય ને મારી હોય તો આનો મતલબ થયો કે એને જાન લેવા હુમલો કર્યો. ગણેશ કાકી ઉપર જાન લેવા હુમલો કર્યો એટલે આની અંદર ઓછામાં ઓછી 3 વર્ષની જેલની સજા થાય. એટલે પહેલાં તો તારી વહુને જેલમાં ન મોકલવી હોય તો પહેલાં તું એવું સ્ટેટમેન્ટ આપ કે ભેં ચરાવવા રૂખી નહીં પણ હું પોતે પૌલો જાતો હતો. પણ કે કોક એમ કહે છે કે કોક બાઈ જાતી હતી તો એવું લખ કે ભાઈ મારી ઘરવાળીના લુગડા પહેરીને હું જાતો હતો. પૌલો કે ખોડુભા રહેવા દો, આટલું બધું ખોટું નહીં હાલે. મેં કોઈ દી બાઈ માણાના લુગડા પહેર્યા નથી. તો કે આની અંદર આ જાન લેવા હુમલો કર્યો એટલે આની અંદર ઓછામાં ઓછી આ સજા થાય, અને આમાંથી બચવું હોય તો 40,000 રૂપિયા થાય. પવો રોવા માંડ્યો. એ કે અમારે ત્યાંથી તમે સાસ લઈ જાઓ, અમે કોઈ દી પૈસા લીધા છે? તમે ગામના છો, આપણી પાડોશમાં રહો છો, તમે થોડીક તો રેમ નજર રાખો. અંતે 15,000 રૂપિયામાં પૌવાનું પૈત્યું. આ નટો જટાને વાત કરે છે. પછી નટાએ કીધું કે એ તો બરાબર, પણ મેં તો ગણેશ કાકીને વશરામ કાકાને એને પોલીસ સ્ટેશન જોયા હતા. પછી એમણે જઈને ફરિયાદ કરી એટલે તરત જ ખોડુભાઈએ કીધું કે ગણેશ કાકી તમારો વાંક છે. આ પારકી મિલકત ઉપર આવી રીતે હાઠીક ઉપર આવીને કબજો ન કરાય. અત્યારે કબજાના કાયદા કેવા આવ્યા એ ખબર છે ને તમને? આની અંદર ઓછામાં ઓછી 6 મહિનાની જેલ થાય. અને બીજું, તમે રૂખીને ગધેડીની એમ કહીને ગાળ આવી. ગધેડીની છે કે ગોદાવરીની છે? તો કે છે તો ગોદાવરીની. તો તમે એને ગધેડીની કીધી જ શું કામ? આ ગુનો બને, આ જાતિવાચક અપમાનનો ગુનો બને. અને બીજું, આ તો ઠીક છે આપણા ગામની એકેય ગધેડી ન સાંભળી ગઈ, નહીંતર આમાં તો ગધેડીએ કેસ કરે કે આ અમારી છે અને અમારી હોય તો આવી હોય. એટલે આમાં 2 ગુના બને છે. આમાં ઓછામાં ઓછી 6 વર્ષની સજા થાય એવું છે. જો આ કાંઈ ન કરવું હોય 40,000માં પતાવટ કરો. અંતે વશરામ કાકાએ 20,000 રૂપિયામાં પતાવટ કરી. આ બધો ડખો નટા એનો હતો. 15,000 પૌલાના ગયા, 20,000 વશરામ કાકાના ગયા, 35,000 ખોડુભાને મળ્યા. બધાને હોજા ચડી ગયા, કોકને લોહી નીકળ્યા, અને મૂળ મુદ્દો તો વિખણ સુખણ થઈ. એટલે જટો કે આની અંદર પોલીસ તપાસ કરે તો કઈ રીતે કરે? એ અવશેષો ભેગા કરે. જટા એ બધા અવશેષો ભેગા કરે, એને લેબોરેટરીમાં લઈ જવા પડે. ઓલું જે હાઠીકું હતું ને એના ઉપર ફિંગરપ્રિન્ટ નિષ્ણાંત કોના આંગળાની છાપ હતી એની ઝીણવટભરી તપાસ કરી. એટલે નટો કે પણ એ તો હાઠીકું પહેલાં ગણેશ કાકીએ ખોડ્યું હતું, પણ એ કાઢ્યું રૂખીએ તો 2 આંગળાની છાપ હોય ને તો એ શેનો પગાર લે છે આ ફિંગરપ્રિન્ટવાળા? એ પછી સમય મર્યાદા જોવે. જટા કે પહેલી આંગળાની છાપ કોની હતી, પછી આંગળાની છાપ કોની હતી, આ જે મૂળ મુદ્દો વિખણ સુખણ થઈ ગયો એના અવશેષો ભેગા કરે. આ તો બહુ લાંબુ હાલે, પણ આ લાંબુ નહોતું હલાવું એટલા માટે થઈ અને પૌવાના 15 અને વશરામના 20 કરી અને 35માં પતાવટ થઈ ગઈ. પણ પછી ગમે એ થયું, ખોડુભાનું વજન ઉતરતું જાય. દિવસે ન ઉતરે એટલું રાતે ઉતરે, રાતે ન ઉતરે એટલું દિવસે ઉતરે. ખોડુભાઈએ ઘણા ટેસ્ટ કરાવ્યા, શહેરમાં જઈને થાય એટલી લેબોરેટરી કરી, લિપિડ પ્રોફાઇલ કર્યા, જુદી જુદી જાતના ટેસ્ટ કર્યા, કોઈ વાતે દર્દ પકડાતું નહોતું. પછી અમદાવાદ જઈને એક મોટા ડૉક્ટરને મળ્યા. એ ડૉક્ટરે કીધું કે ખોડુભા સ્ટૂલ ચેક કરવું પડે. તો ખોડુભા કે સ્ટૂલ તો અમારે લાકડાનું છે. ડૉક્ટર કે તમે જે સ્ટૂલ કહો છો ને મિસ્ત્રી બનાવી સ્ટૂલ નહીં,
અમારા મેડિકલ સાયન્સની ભાષામાં સ્ટૂલ એટલે ઝાડો. ખોડુભા આમાં ઝાડો ચેક કરવો પડે, એની અંદર લોહી નથી જાતું ને એના કારણે કંઈ આ વજન નથી ઉતરતું ને એ પાક્કું ચેક કરવું પડે, પછી નિદાન થાય. અને એક દી હવાના પરમાં ખોડુભા આમ સ્ટૂલ લઈને જતા હતા અને બજારમાં એક જણો સામો મળ્યો કે કઈ બાજુ? એ કે જે બાજુ જઉં છું એ કહેવાય એવું નથી. એ કે આ થેલીમાં શું છે? તો કે એ હું ભર્યું છે એ કહેવાય એવું નથી. પણ તો એ તો કહો કે આ દી કેવી રીતે આવ્યા? તો કે જે મુદ્દા માટે થઈને 35,000 ખાધા, આ એ જ મુદ્દો લઈ અને અત્યારે લેબોરેટરીમાં જવું પડે એવા દી આવ્યા છે. એટલે મારા વહાલા સૌ દર્શકોને હાસ્યની સાથે જગદીશ ત્રિવેદી એક જ વાત કહેવા માગે છે કે જ્યાંથી હરામની સંપત્તિ આવી હશે ને સાહેબ, એ સંપત્તિ એ જ રીતે જવાની છે. એટલા માટે થઈ અને કર્મનો સિદ્ધાંત યાદ રાખજો. ઉપર સ્વર્ગ કે નર્ક બેમાંથી એકેય નથી. અહીંયા જો તમે પરિવાર સાથે પ્રસન્ન હોય, તમને કોઈ જાતની બીમારી ન હોય, તમને ઘસઘસાટ ઊંઘ આવતી હોય, તમને કકડીને ભૂખ લાગતી હોય, તમારા દીકરા તમારું કીધું માનતા હોય, તો માનજો કે અહીંયા જ સ્વર્ગ છે અને તમે કાંઈ ખોટું નથી કર્યું. બાકી આનાથી બધું જ વિપરીત હોય અને જો જીવવું ભારે પડી જાય તો માનજો કે જીવનમાં ક્યાંક ખોટું કર્યું છે અને અહીંયા જ આ કર્મની સજા મળી છે. તો આવી જ રીતે કોઈ બીજી વાત લઈ અને તમારી સામે ઝડપથી હાજર થઈ જઈશ. ત્યાં સુધી હસતા રહેજો, પ્રસન્ન રહેજો.